હા, તેરા મુંહ કાલા. તો આપણે છે ને હવે નજર સુધારવાની છે, બરાબર? તો નજર સુધારવાની છે, તો નજર કેવી રીતે સુધારાય? પણ આપણે ઉજળા થવું છે, તો ઉજળા કઈ રીતે થવાય? આ બધું આજે કરવાનું છે. તો કેવી રીતે થશે? તો આપણે એક વસ્તુ તો કરી શકીએ, ફેર એન્ડ હેન્ડસમ નો ઉપયોગ કરી શકીએ, અથવા ફેર એન્ડ લવલી નો ઉપયોગ કરી શકીએ. આ રીતે આપણે ઉજળા થઈ શકીએ છીએ. પણ આપણે સૌ કૃષ્ણ ભગવાનના ભક્ત છીએ અને આપણે ઓલરેડી મનથી ઉજળા જ છીએ. ખાલી આપણી નજર થોડી વધારે સારી કરી કાઢીએ તો વધારે ઉજળા અને વધારે પ્રગતિ તરફ જઈ શકીશું એવું મને લાગે છે. અને એના માટે એક વસ્તુ હું તમને આજે ભણવા જઈ રહ્યો છું, સમજાવવા જઈ રહ્યો છું, એન્ડ ધેટ ઇઝ નોન એઝ અ ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી જે છે એને કહેવાય છે તક. તક જે છે એ આમ દેખાય બી કરીને ના પણ દેખાય. એટલે તક જે છે ને એ ક્રિકેટના ડાયકેચ જેવી છે, બરાબર? કે ઈઝીલી મળી ના જાય, એને ક્રિએટ કરવી પડે છે. તો તક ક્રિએટ કરવી પડે છે. જેવી રીતે કેચ હોતો નથી, કેચ બનાવવો પડે છે, એવી જ રીતે ઓપોર્ચ્યુનિટી હોતી નથી, ઓપોર્ચ્યુનિટી બનાવવી પડે છે. તો અહીંયા આપણે એક ઓપોર્ચ્યુનિટી એ છે કે ફિજિટલ બનવાનું છે. આ શું આવ્યું? ફિજિટલ નવો શબ્દ છે, પણ બહુ મસ્ત શબ્દ છે. આની અંદર જે આપણે ઓપોર્ચ્યુનિટી મેળવવા માટે અને આપવા માટે, બંને માટે ફિજિટલ બનવું બહુ જરૂરી છે. ફિજિટલ નો અર્થ છે ફિઝિકલ એઝ વેલ એઝ ડિજિટલ. તો આપણી ફિઝિકલ પ્રેઝન્સ દરેક મીટિંગમાં હોય, ટ્રેનિંગ્સમાં હોય, V2V માં હોય, દરેક ઇવેન્ટ્સમાં હોય, એ બહુ જરૂરી છે. જેને કારણે આપણે નવી તક વિશે જાણી શકીએ, નવી તકથી લોકોને પણ માહિતગાર કરી શકીએ. તો આપણું VBN જે છે એ અત્યારે એક્ઝેક્ટલી ફિઝિકલ છે. ફિઝિકલ મીટિંગ બી હોય છે અને ડિજિટલ પ્લેટફોર્મ બી છે. સવાલ એ છે કે ડિજિટલ ટૂલ્સ જે છે, ફિઝિકલ ટૂલ્સ જે છે VBN ના, એનો આપણે કેટલો અને કેવો ઉપયોગ કરી રહ્યા છે એ આપણા માટે એક સુવર્ણ તક બની શકે છે, જો આપણી નજર સારી હોય અને ક્રિએટિવિટી વાળી હોય તો એના માટે આપણે VBN થી શીખવાનું છે. તો શું તમે રેડી છો? આર યુ રેડી? તમે રેડી છો ફિઝિકલી? ફિઝિકલી એટલે કે ફિઝિકલી એઝ વેલ એઝ ડિજિટલી. તો ઘણા બધા લોકો ફિઝિકલી સુપર છે તો ડિજિટલી પાછા છે, ઘણા લોકો ડિજિટલી સુપર છે તો ફિઝિકલી પાછા છે. તો અહીં આપણે પર્સનલ ગ્રોથ અને પ્રોફેશનલ ગ્રોથ આ બંનેની ઓપોર્ચ્યુનિટી VBN આપણને આપી રહ્યું છે. કારણ કે VBN ઇઝ કમિટેડ ફોર ધ ગ્રોથ ઓફ વૈષ્ણવ વાણી કમ્યુનિટી. તો આર યુ રેડી ટુ ગેટ એન્ડ ગીવ ધ ઓપોર્ચ્યુનિટી? એક બહુ મસ્ત એક્ઝામ્પલ મારી જોડે છે એ હું તમને શેર કરીશ. પણ એ પહેલા તમે રેડી થઈ જાઓ ડિજિટલી. ડિજિટલી કેવી રીતે રેડી થવાય? તો કે ઇન્સ્ટાગ્રામ ઉપર તમારું પેજ હોવું જરૂરી છે. પર્સનલ નહીં, આપણી બ્રાન્ડનું પેજ હોવું જરૂરી છે. એનાથી શું ફાયદા છે એ પણ હમણાં હું તમને ઉદાહરણથી સમજાવીશ. તમે ફેસબુક, લિંક્ડઇન, તમારી વેબસાઇટ્સ ઉપર બનાવી દો, YouTube ઉપર તમારી જો ચેનલ હોય, then it will be a very good. કારણ કે કોઈ બી બિઝનેસમાં નવો બિઝનેસ મેળવવા માટે તમારી જોડે ઝીરો લેવલ એટલે કે ફ્રીમાં આપી શકો એવી કોઈ વસ્તુ હોવી જરૂરી છે, which will make your impression far better. How many of agree with me? Yes. બહુ બધા ઇન્ડસ્ટ્રીઝના લોકો છે, મેં જોયું છે, એ લોકો એવું કહેતા હોય છે કે તમારો આ પ્લાન્ટ લાગેલો છે, કઈ વાંધો નહીં, હું આવીને ઇવેલ્યુએટ કરીશ તમારી જોડે, બરાબર છે? ઓકે. અને એ એક ઝીરો લેવલે ફ્રીમાં સર્વિસ હોય છે, જે એન્ટ્રી પોઈન્ટ હોય છે, અને એ પણ આ ઓપોર્ચ્યુનિટી આપણે સૌ મેળવીએ છીએ. અહીં એક મસ્ત એક્ઝામ્પલ છે ફૂડોલિક્સ અમદાવાદ ઉપર. નિકિતાબેન શાહે લખ્યું છે, આઈ નીડ અ ગુડ કેટરર ફોર મેરેજ પર્પઝ ઇન અમદાવાદ અરાઉન્ડ 500 પર્સન. આપણા જે એક મેમ્બર છે એમણે બહુ સરસ સુવર્ણ તક લીધી છે. અહીંયા એમનું નામ નથી લખતો હું. અહીંયા હેલો નિકિતાજી, કોન્ટેક્ટ આ નંબર છે અને અહીંયા આગળ તમે જાઓ. અને એમણે એમના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર એવું બતાવ્યું છે, ચેક ધેર પ્રોફાઇલ. તો તમે રેડી છો? તમારું ઇન્સ્ટા અને આ બધા પેજીસ રેડી છે? વેબસાઇટ રેડી છે તમારી ઇમ્પ્રેશન ફાર બેટર કરવા માટે? હા, છેલ્લે એક જ વાત કહીશું, બાય નો અર્થ થાય છે બી વિથ યુ ઓલવેઝ એન્ડ એવરી ટાઈમ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.